પાર્ટનરે તો સ્ટ્રિક્ટલી કહી દીધું કે તહેવારમાં તો હવે પછી બહાર જવું જ નથી. રજાનો દિવસ હતો એટલે આરામથી ફ્રેશ થઈ હેર કોરા કરી અને રૂટીન કામ શરૂ કરી દીધું. ક્યાંક બહાર જવાનું હોય ને એટલે ઘરનું કામ તો વધી જ જાય. ભલે ને પાછી 2 દિવસ માટે જ જવાનું હોય. આવીને બધું ક્લીન મળે ને તો મજા આવી જાય. કામ પતાવીને હું ફટાફટ બેસી ગઈ થેલો પેક કરવા માટે. અમારે જવાનું છે જુનાગઢ અને ત્યાંથી અમારા કુળદેવી. અમારા કુળદેવી ક્યાં અને કયા છે એ તમને હું નેક્સ્ટ વ્લોગમાં કહીશ. ખુશીને પગે લગાડવાની બાકી હતી એટલે વિચાર્યું કે હજુ ગરમીની શરૂઆત થઈ છે ને ત્યાં જઈ આવીએ. બાકી રહી જશે તો રહી જ જશે. એમ પણ માતાજીનો આદેશ હોય ને ત્યારે જ નીકળી શકાય, બાકી તો નીકળવું પોસિબલ જ નથી. અમુક દિવસોમાં તો રસ્તા પણ બંધ હોય છે. હું ને ખુશી તો ફૂલ એક્સાઇટેડ હતા કેમ કે ખુશી તો એનિમલ લવર છે એટલે એને એનિમલ જોવા તો બહુ જ ગમશે. રાજકોટથી નીકળી ગયા જુનાગઢ માટે. રસ્તામાં કેટલું ટ્રાફિક હતું. સારું હતું કે અમે રિઝર્વેશન કરાવેલું હતું, બાકી તો ઊભા જવાનો જ વારો આવત. લોકો તો ઊભા જવા માટે પણ રેડી હતા કેમ કે કઈ વાહન પણ એટલું મળતું નહોતું. પહોંચીને ખુશીબેનની ધમાલ તો શરૂ જ થઈ ગઈ. ઢીંગલી દાદા જ લઈને આવ્યા છે પણ ખુશી એને વારે વારે બતાવે છે. ટાટા બાય બાય, સબસ્ક્રાઇબ પ્લીઝ, રાધે રાધે.